મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાથી હિંમતનગરની સાબર સોસાયટીમાં રોડ પર વાછરડાનું ધડ જોવા મળ્યું। સાબર સોસાયટીના 15 નંબરના મકાનમાં કમ્પાઉન્ડ પાસે પડ્યું હતું ધડ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા। હિંમતનગર ડિવિઝન પોલીસને જાણ કરાઈ। પોલીસે સ્થળ પર આવી તપાસ બાદ ધડને લઈ ગયા। પોલીસ સ્થળ આસપાસમાં સીસીટીવી તપાસ હાથ ધરી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાથી હિંમતનગરની સાબર સોસાયટીમાં રોડ પર વાછરડાનું ધડ જોવા મળ્યું। સાબર સોસાયટીના 15 નંબરના મકાનમાં કમ્પાઉન્ડ પાસે પડ્યું હતું ધડ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા। હિંમતનગર ડિવિઝન પોલીસને જાણ કરાઈ। પોલીસે સ્થળ પર આવી તપાસ બાદ ધડને લઈ ગયા। પોલીસ સ્થળ આસપાસમાં સીસીટીવી તપાસ હાથ ધરી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાથી હિંમતનગરની સાબર સોસાયટીમાં રોડ પર વાછરડાનું ધડ જોવા મળ્યું। સાબર સોસાયટીના 15 નંબરના મકાનમાં કમ્પાઉન્ડ પાસે પડ્યું હતું ધડ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા। હિંમતનગર ડિવિઝન પોલીસને જાણ કરાઈ। પોલીસે સ્થળ પર આવી તપાસ બાદ ધડને લઈ ગયા। પોલીસ સ્થળ આસપાસમાં સીસીટીવી તપાસ હાથ ધરી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાથી હિંમતનગરની સાબર સોસાયટીમાં રોડ પર વાછરડાનું ધડ જોવા મળ્યું। સાબર સોસાયટીના 15 નંબરના મકાનમાં કમ્પાઉન્ડ પાસે પડ્યું હતું ધડ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા। હિંમતનગર ડિવિઝન પોલીસને જાણ કરાઈ। પોલીસે સ્થળ પર આવી તપાસ બાદ ધડને લઈ ગયા। પોલીસ સ્થળ આસપાસમાં સીસીટીવી તપાસ હાથ ધરી।